નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો ચોટીલા ડુંગર યાત્રાળુઓ માટે 4 કલાક રહેશે બંધ। જો તમે આગામી 30 ડિસેમ્બરના રોજ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હો તો આ સમાચાર ખાસ વાંચજો। 30 ડિસેમ્બર સવારના સમયે ડુંગર પરના દર્શન કરવા માટેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવે છે। ચોટીલા ડુંગર પર આગામી 30 ડિસેમ્બર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે। આ સ્પર્ધાના સુચાર આયોજન અને સ્પર્ધકોને સલામતી માટે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ડુંગર પર પ્રવેશ કરવાનો બંધ રાખવામાં આવ્યો છે। 10 વાગ્યા બાદ રાબેતા મુજબ ભક્તો માતાજીના દર્શન કરી શકશે। નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ભારતભરના મુખ્ય મંદિરો પર નવી એડવાઇઝરી જાહેર કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।